હેલો ગાય, આપણે આજે વંશની ડિમાન્ડ પર સ્નો પાર્કમાં જતા છીએ. સ્નો પાર્કમાં જવા માટે વંશ બહુ એક્સાઇટેડ છે. કાર્સમાં એક જ ક્વેશ્ચન છે, ક્યારે પહોંચશું એવો જ ક્વેશ્ચન કર્યા કરતો છે. પાછો એના ડેડી પાસે જતો છે અને એમને બી એક જ સવાલ કર્યા કરતો છે, ક્યારે પહોંચશું. એ વાતમાં અમે છે ને સ્નો પાર્કમાં એન્ટ્રી તો કરી જ દીધી. ફાઇનલી અમે પહોંચી ગયા, ટિકિટ્સ લીધી. પછી એ અંદર જતો છે એટલે બહુ હેપી છે. પછી અંદર અમે એન્ટ્રી કરી. પછી અમે છે ને ત્યાંથી ક્લોથ આપ્યા ને તે વેર કર્યા. પછી એને શૂઝ વેર કર્યા. પછી અમે બી રેડી થઈ ગયા એની હાથે. અમે અંદર એન્ટ્રી કરી દીધી. એટલે તો બહુ ખુશ થઈ ગયો. અંદર બહુ જમ્પ કરતો હતો, એટલો બધો એક્સાઇટેડ હતો. બધા ઉપર બરફ નાખતો હતો, બહુ રમતો હતો, મને બરફ નાખતો હતો, ડાન્સ કરતો હતો, બહુ હેપી હતો. થોડી વાર રહીને બરફ છે ને શૂઝમાં જતું રહેલું તો રડવાનું બી આવી ગયેલું. પાછું હાથમાં ઠંડુ તો લાગતું હતું પણ સાથે એન્જોય તો બહુ જ કર્યું એને. પછી એના ડેડી સાથે રમવા ગયો. ડેડીના શૂઝમાં બરફ નાખવા જતો હતો, એના શૂઝમાં જતા રહ્યા. એટલે પછી ધીમે ધીમે ચાલતો હતો. પછી ફોટો ક્લિક કરાવવા ગયો અને ફોટાની જગ્યાએ ડાન્સ કરવા માંડ્યો અને મેં બી એની સાથે ડાન્સ કરવા માંડી. બહુ એન્જોય કર્યું અમે બધાએ. પણ ટાઈમિંગ થોડો લીધેલો હતો, બહુ રહી નહીં અકેલા, ઠંડુ હતું એટલે. પછી અમે બહાર આવી ગયા. ફાઇનલી અમે કારમાં બેસી ગયા અને પછી એનો ફાઇનલ એના ડેડીનો લુક આવો હતો. બાય ગાઈઝ.